નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છના ધોળાવીરાથી સાતલપુર રોડ જે સિંગલ પટ્ટી રોડ છે તે 575 કરોડના ખર્ચે ડબલ લેનનો બનશે। રોડ ટુ હેવન માર્ગને 4 ચાંદ લાગવાના છે। કચ્છના રોડ ટુ હેવન માર્ગને 4 ચાંદ લગાવવાના છે કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ધોળાવીરાથી સાતલપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 754 કેના 106.10 કિલોમીટરની લંબાઈના ધરાવતા આ માર્ગને 575.07 કરોડના ખર્ચે 2 લેન માર્ગ બનાવવાની મંજૂરી આપી છે। કેન્દ્રીય રોડ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર આ જાહેરાત કરી છે। આ રોડને પેવર્ડ શોલ્ડર સ્ટાન્ડર્ડ સાથે 2 લેન બનાવવા માટે મંજૂરી અપાઈ છે। નીતિન ગડકરીએ એક્સ પર પોતાની પોસ્ટમાં કહ્યું કે આ રોડ કચ્છના રણને જોડતી એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કડી છે। આ પ્રોજેક્ટ કચ્છના અંતરિયાળ વિસ્તારો સાથે ગુજરાતના બાકીના ભાગોને જોડે છે। તેને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પૂર્વ પશ્ચિમ કોરિડોર સાથે સંકલિત કરાશે। આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ખાસ કરીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં પ્રવાસન પ્રવાહમાં વધારો કરશે, સાથે જ કચ્છ ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે કોરિડોર તરીકે સેવા આપશે। હાલનો રસ્તો સાંકડો હોવાથી વારંવાર અકસ્માતો થવાની સંભાવના ધરાવે છે, જેથી 2 લેનવાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિક ઓછો થશે, માર્ગ સલામતી વધશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો અનુભવ સારો થશે અને માઇલેજમાં સુધારો થશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 3 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।